જૂનાગઢમાં ગિરનાર તળેટીમાં આવેલ લાખાકોઠાની જગ્યા ખાતે રાષ્ટ્રીય કક્ષાની ખડક ચઢાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 23 યુવક અને 7 યુવતીઓએ ભાગ લીધો હતો, જેનું સમાપન થતાં પર્વતારોહીઓને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત સરકારના રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ અધ્યક્ષ સ્થાને લેફ્ટનન્ટ કર્નલ વિજય મિશ્રા કમાન્ડિંગ ઓફિસર NCC જૂનાગઢ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ખડક ચઢાણ શિબિરમાં ભાગ લેનાર પર્વતારોહીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। સાથે જ નીરજ ભટ્ટ સહિતના કાર્યકર્તાઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। કમિશનરેટ Youth Services and Youth Activities गांधीनगर, स्वामी विवेकानंद इंस्टीट्यूट ऑफ माउंट ट्रेनिंग माउंट आबू, पंडित दीनदयाल उपाध्याय माउंट ट्रेनिंग सेंटर जूनागढ़ के द्वारा आयोजित 6th नेशनल लेवल रॉक क्लाइंबिंग कैंप के समापन समारोह में कार्यक्रम के अध्यक्ष जूनागढ़ 8 गुजरात बटालियन के कमांडिंग ऑफिसर और लेफ्टिनेंट कर्नल माननीय विजय मिश्रा सर का मैं हार्दिक स्वागत करता हूँ। હું નીરજ ભટ્ટ, એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશનના ટ્રેઝરર ના હોદ્દાની રૂએ આ છઠ્ઠા રાષ્ટ્રીય કક્ષાના ખડક ચઢાણ શિબિરની અંદર સબ્જેક્ટ એક્સપર્ટ તરીકે ઉપસ્થિત છું। આ પ્રોગ્રામની અંદર પાછલા 6 વર્ષમાં 3 રૂટ ઓપન કર્યા છે ગિરનારની ફેસ ઉપર, અને ખડક ચઢાણ માટેની જે ગુજરાતના યુવાનો અને ક્લાઇમ્બર આની અંદર પોતાનું કન્ટ્રીબ્યુશન આપી આ નવા રૂટ ઓપન કરવા માટે પોતાનું યોગદાન આપ્યું, અને એ યોગદાનમાં આજે 3 રૂટ ઓપન થયા છઠ્ઠા વર્ષે, અને લગભગ 26 યુવાનોએ એને ક્લાઇમ્બ કર્યા। એમાંની છોકરીઓ પણ સામેલ છે, છોકરાઓ પણ સામેલ છે, અને સફળતાપૂર્વક આ કાર્યક્રમ સંપન્ન થયો, જે બદલ ગુજરાત સરકારના રમતગમત અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા માઉન્ટ આબુ તથા પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ અને એમના ઓફિસરો દરેકનો આ સફળતાપૂર્વક કાર્યક્રમ સંપન્ન કરવા થાય તે માટેના પ્રયત્નો બદલ હાર્દિક આભાર માનું છું।